આ ધરતીની માં ભારત વાવો અને ગીતા નીકળે ઈજે પરંપરા પરબની પરંપરાને પૂજ્ય વિનુ બાબુએ જાળવી રાખી છે અને લાખ લાખ વંદન છે. સંત જે ફકીરી છે મને તમને સંત હાચા કેળા બતાવે હાચા માર્ગ બતાવે એનું નામ સાધુ મિત્રો. નગર એક ગામમાં ગડગમુડિયા ભીમડિયા બાપુ કરી ગયા. અરે બેટા મેં ચમત્कारी हो बेटा. अरे भोगा तेरे को क्या तकलीफ है. ગામમાં એક ભોગાતા કરીને ખેડૂ માણા બાબુ કહે તેરે કો તકલીફ હો તો મેં ચમત્કાર બતાતા હું બેટા. ભોગાતા તેથી બરોબર કાળો ઉનાળો પાણી કુવામાં ફૂકાઈ ગયું ઘઉં ફૂકાય એમ હતા ઘઉં પાકે એમ નતા એટલે બાપુના પગમાં દંડવત કર્યા લાકડી પડે એમ પીડ્યા કે બાપુ મારા ઘઉં ફૂકાય કુવામાં પાણી એવું જા ભોગા सुबह में वाड़ी में आटा मारना देख लेना बापू का चमत्कार सुबह में पानी पानी ना कर दो तो हम बावा नहीं. અને ભોકાતાને ભરોસો હો ભાઈ હવાના પોરમાં ભલે ઉગા બાણ બાણ તિહારા લઉ બામણા હરુદ નારાયણ હોનાને પછડીના ધરતી ઉપર ઘા કરે અને તમકવાળી ધરતી બને એની એ જ સમયે ભોકાતાને બરોબર વાડીએ જાવું હેઠેથી જોયું પણ ઘઉં હિલોળા લે લીલા આગલા જેવા એ નહોતું પાણી આવી ગયું. આખા ગામમાં પછી ખબર પડી ભોકાતાના ઘઉં લીલા થઈ જાય બાપુનો ચમત્કાર. બીજે દી લાખા થઈ જાય બાપુના પગમાં લાકડી પડે એમ પીડ્યા. ક્યાં લાખા બેટા તેરે કો તકલીફ હે કે બાપુ મારી બાજરી હુકાય. બાપુ મારા ઉપર કે આશીર્વાદ એવા કૃપા કરો ચમત્કાર કરો કે મારી વાડીમાં પાણી આવી જાય. બાપુ એને આશીર્વાદ દેવા જાય ને તો સેલો ઠેકીને બોલ્યો બાપુ આશીર્વાદ દેવા દેજો પણ હવે આખી રાત ડંકી હું નહીં ધમું લે. તઈ ખબર પડી સેનાને ભૂકા કેટલી નાખ્યા એ મોનોપોલી નહીં પણ નથી મફતમાં મળતા એના તો મૂળ સુગવવા પડતા. મિત્રો વર્ષોથી જે અન્ન ક્ષેત્ર ચલાવે છે એ ખરેખર વિનુ બાપુને ધન્યવાદ આપું છું. અને આવા નવા સદકાર્યમાં આપણા તમામના સહયોગથી આગળના કાર્યો ખરેખર એક ધર્મના માટે ધપી રહે એવી આશા સાથે વધારે હું સમય નથી લેતો. શરૂઆત વચ્ચેના રાઉન્ડમાં આપણને પરબની પરંપરા અને અબરમાની એવી કંઈક ઇતિહાસની વાતો લઈ અને આપણને હસાવવા છે. મારે હાસ્યરસ તમારે જે જોઈએ છે એ પણ તમને રાજી કરવાના પ્રયત્ન કરીશું કારણ કે અમુકની રોગ છે ને જેમ તેમ જડે નહીં. પણ હું રમેશભાઈ રાઠોડને વિનંતી કરું કે જેમ ધૂનથી શરૂઆત કરી ફરીવાર આવે અને ગણપતિ વંદના લઈ અને આગળ ઉપર મોજ આવે એવા ભજનિયા લઈ આપણી સામે રજૂ થાય. રમેશભાઈ રાઠોડ એને તાળીના ગડારથી મિત્રો વધાવો. જેના પેટાળ પાપી હોય એની ભેખું દુજે ગુજરાત જેની હરવાણી હાથી હોય એ તો દુકાળે દુખે. જેની માથે સંતની કૃપા હોય પરમ તત્વની કૃપા હોય માની કૃપા હોય નારાયણની કૃપા હોય એ ક્યારે દુખે નહીં. અને જેને જેને દાન કર્યું છે જેનું ક્યાંક પ્રદાન છે એને જગત ભૂલ્યું નથી ભાઈ. એને ડગલે ને પગલે યાદ કરવા પડે. અહીંયા નામ જાહેર કરીએ છીએ કદાચ અહીં બુક લઈને બેઠા હોય નોંધ કરતા હોય. હવે એ નોંધ કરતા હોય બાપુ એમાં કદાચ ક્યારેક બને એવું નામની નોંધ કરતા ભૂલી જાય. પણ ભગત બાપુએ લખ્યું છે કે ઓલો મોટી બુક લઈને બેઠો છે ને એના ચોપડે નોંધ કરવાનું ક્યારેય ભૂલતો નથી. તો ચોપડા ચોખા રાખે એનો હિસાબ કરનો રાખે. રામજી શેઠ સદર છે એના ચોપડા ચોખા રાખે. મને એવું ઘણીવાર મારો ખરેખર વિષય છે લોક સાહિત્યનો. મારા સારવી સાહિત્યના ચાહકો મારા મિત્રો એ બેઠા છે. ઘણીવાર હું બરડા ડુંગરના મોળું માણેક ને જુદા માણેક નામના બારવટિયા થઈ ગયા. એક નામનો આધાર લઈ અને પૂજ્ય બાપુ અને જે સંતની પ્રેરણા છે. અમરમાનું એક આયરની દીકરી હતી અને એ સમયની માલિપા આ લોકના સાગર વિશે નાવ બની દર્શો નહીં અન દો રંગની દુનિયા તણા ધોખા કદી દર્શો નહીં. અરે સિકાને ઘોર જંગલમાં પુત્રો અમે ચડાવ્યા હાથ દુર્જય કલમ લખતા અમારા પાપ પોથીનિક મહાત્મા મોહનને પણ અમે હણાવ્યા. આ સમાજ સખે જીવવાનો દે એ સમયની માલિપા એક આયરની દીકરીએ ભગવો ધારણ કરી લીધો સંસારનો ત્યાગ કરી લીધો અને આ સમાજે કેટલા મેળા માર્યા. એટલું જ નહીં પણ બરડા ડુંગરની માલિપા એમ કહેવાય છે કે બારવટિયાની હાકલ પડે અને બરડા ડુંગરના ગાજ સુધી ગાજવા મળે અને ઘોડા પર જે સવાર થયા થમ દેવળ દિશા પગ માંડે થોડા સાથી બાબ ઢાલથી થોડા શિવની મૂકી દે આપણે વાજા કરી
સમદેવળ દિશા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી છોડા ખડક શાન ખેલ નખોરા ગોબા ધની સમાતે ઘોડા વેદ કટીન જૂઠની વાલે ફિર બાલોટિયા હરખી તાલે નીર પાવા બેટાને ના હાલે એ હાલણ હરો મોજમાં હાલે જેની હાકળ વામ મોગળી છોટી કલમ સારકી દોરી કનોટી અને કોકડના જેવી જેની કંદરોટી માણેક લડતો બાપ એની મોઢાથી મોટી આવાસોની માથે બારુટિયા સવાર થઈ અને મરણા પંથકના ગામડા નહીં પણ જુનાગઢ તાબાનું કોડીનાર ભાગવા માટે બારુટિયા આવ્યા આ એક નામનો કેટલો આધાર એનો એક ટૂંકો એક પ્રસંગ કહું તમને એ કોડીનારની પોળી બજારમાં ખોડા પકડતા ફરાળ ઉફરાણ નીકળ્યા પણ પોળી બજાર હાકડી થવા મંડાણી કોડીનારના દરેક માણસોને ખબર પડી ગઈ કે ગામની માલપા બારવટિયા આવી ગયા એટલે દરેકની ડેલીઓ દરેકના દરવાજા દેવાઈ ગયા ગામના નગર શેઠનો છોકરો 8 વર્ષની ઉંમર ને માને ખબર નહીં એમ બજારની માલપા નીકળી ગયેલો 8 વર્ષના દીકરાને ખબર નથી કે જમની ડાળ જેવા તેની કેડમાં જમ્યા છે અને જામગરી બંદૂકો ખભે ટીકાય છે અને બારવટિયા મારી નાખશે એ બાળકને ખબર નથી અને બધાની માલપા હાલ્યો જાય છે અને કોડીનારની માલપા એમ કહેવાય છે બધાની માલપા ચકલું ફરકતું નથી એવા તાણે નગર શેઠનો છોકરો 8 વર્ષનો નામ એનું માધવ હતું અને મોળો માણેકના ભાઈ જોધા માણેક હતા જોધા માણેકની જમટે સડી ગયો અને વ્યાપી ઘોડીએ બાવડું પકડીને ઘોડાને એમ કહેવાય છે ખોળામાં લઈ લીધો ઘોડા ઉપર બરોબર કોડીનારનો ચોક આવ્યો ચોકની માલપા છોકરાને ઉતાર્યો અને છોકરાના ગળામાં 9 લખો હાર પહેરેલો સોનાનો હાર પહેરેલો અને મોળું માણેકે એટલું કીધું બાળક હું બારુટિયો છું તારા ગળામાં હાર છે મને આપી દે પણ બાળક એક ઈશ્વરનો અંશ છે અને ખબર નથી કે આ બારુટિયા હમણાં મને મારી નાખશે અને હાર ઉપર 2 હાથ દઈ છોકરો માધવ નામનો છોકરો બોલ્યો છે કે નહીં આ હાર ઘરેણું છે એ તો મારી માએ મને પહેરાવ્યું છે આ તમારો નથી હું તમને નહીં આપું કાલ દેવો બારુટિયો જમની દાઢ જેવો જમ્યો હાથમાં લઈ અને એ નાદાન હું બારુટિયો છું જોતો માલિક હાર ઉતારી દે નહીતર હમણાં મારી નાખીશ અને છોકરો હામી દલીલ કરે છે કે નહીં હાર મારો છે મારી માએ મને પહેરાવ્યો હું તમને નહીં આપું પણ જમની દાઢ જેવો જમ્યો હાથમાં કાળના મોઢામાં માધવને એની જનેતા બરોબર બજારમાં નીકળે છે માધવને ગોતવા નીકળે છે બાપુ જનેતા આમ ભાળી ગઈ પણ આમ દીકરાને કાળના મોઢામાં જોયો ભગત બાપુ એમ લખે છે કે તનડે તાવ ઘડો અરે સાતીએ સદા હસતી પણ એના સોરુની ચિંતા કરતી એને કેમ વિહરીએ કાગડા અરે મારો માધવ બારુટિયાના મોઢામાં અને માના નાભીમાંથી ઉદ્ગાર નાદ નીકળી ગયો અને માધવને માએ હાથ ગીરો પણ એ માધવ બેટા એ બારુટિયા તને મારી નાખશે હાર માંગતા હોય તો માધવ એને આપી દે હું તને બીજો હાર લઈ આવીશ પણ બારુટિયાને હાર આપી દે માધવ તું પાછો વ્યાવ એને હાર આપીને મારી પાસે વ્યાય માના મોઢામાંથી માધવ શબ્દ નીકળ્યો જોધા માણેકના ભાઈ મોળું માણેકના કાને અથડાણું માધવ નામ કાને પીડ્યું ને એટલે જોધા માણેકનો ભાઈ હતો ને બજારમાંથી પડકાય કર્યો કે જોધા ઇન્ડિકો છાડી દે ઈશાનનો નાલો માધવ હે જોધા એને મૂકી દે એનું નામ તો માધવ છે જોધા મૂકી દે માધવને મૂકી દે જોધો માણેક સમજો ને એટલે આ મોળું નામ માધવ છે તો શું થયો આમ તો બારવટિયા છીએ નામની આરે શું લેવા દેવા જોધા ભણ્યું ઇન્ડિકો છાંડી દે ઈશાનનો નાલો માધવ હે ભગવાન દ્વારકાધીશ કે હા એ આપણો બાપ છે અને આપણા બાપનું બીજું નામ માધવ છે આપણા બાપના નામે રહીને લૂંટીએ તો જોધા આ બારવટામાં ધૂળ પડે જોધા ઇન્ડિકો છાંડી દે ઈશાનનો નાલો માધવ હે નામ માધવ હતું એટલે છોકરો બચી ગયો ઈ જગ્યાએ ચિંટુ કે પિન્ટુ હોતો નાન્યા ધરબી દેતા આની કથાઓ નોને ભલામણા હે નાચડી જા હથિયાર એ લાલા મેલી એ નાચડી જા હથિયાર મૂળ ભાવંગડા જોધુ ભાવંગડા એ નાચડી જા હથિયાર
નાચડી કિલોતે કિલે ખાધી માં હું ભાવંગડા ધોધો ભાવંગડા એ નાચડિયા હથિયાર યલા દેલી નાચડિયા હું ભાવંગડા ધોધો ભાવંગડા ભાવંગડા ધોધો ભાવંગડા જેને નિધિના બારવટું કેવું છે એમાં એક પરમાત્માના નામનો આધાર મળી જાય તો બાપ એના કોઠાની મારી પાસે સમર્પણ આવી જાય. એટલું જ નહીં પણ આપણા લોક સાહિત્યનો દુહો એમ કહે છે કે જનની જડ તો ભગત જન કા દાતા ને કા સોર નહીં તો રેજે વાંધણી તારું મત ગુમાવીશ નહીં. જનની જડ તો ભગત પેલું ભગતનું સંતનું કીધું છે કે સમાજ સેવા માટે પોતે ભગવો ધારણ કરી અને હોલકની બજારમાં નીકળી જાય. બાપ તો રઘુ પિત્યાની સેવા કરે, ભૂખ્યાને ભોજન તરસાને પાડે. એટલું જ નહીં પણ આવા ધર્મના કાર્ય થતા હોય ને દાતારો જલ્દી નીકળી જાય તેથી દેવામાં પાછી પાણી ન ખરે. આ જે તમે ગૌર કરો છો રૂપિયાની કે બીજાના પરમાર્થ માટે કંઈક આપી દેવું, પોતે તો પોતાની પાસે તો અત્યારે ભાઈ કોસડા બાંધ્યા છે, બધાને ખબર છે છોકરા માટે સંઘર્ષ કરવા પડે. કાલે હવારે સાળું ફાડી નાખે, બાપ દીકરો મેળામાં ફરવા ગયા, મેળામાં ફરતા એટલે બાપ લોભીનો સરદાર એકવાર એનું મકાન હાંચ્યું તે પાણીના બંબાવાળાને બેઠો બેઠો મિસકોલ કરે, આખું ઘર હળગી ગયું પણ વડના દીકરાએ કોલ ન કર્યો. એક મેસેજ મારે આવેલો, सांभा मैसेज, अरे ओ सांभा वो कौन लोग है कैसे में इसका जवाब नहीं देते. सांभो एक मर्द की दीकरी नो दीकरो જેને હમ જવાબ દીધો, अरे सरदार ये तो वो लोग है कि मिस कॉल करने के बाद बैलेंस चेक करते हैं. सिगारेट पीने वाले कभी खाकी नहीं पीते, सिगारेट पीने वाले कभी खाकी नहीं पीते, उसे झूठा मिल जाए तो कभी आंखी नहीं पीते. આવો લોભીનો સરદાર ખાધી પણ ખાધી ની દાટી માટી માય પછી ફરવું ફળિયા માય અને ઘોડી થઈને ભૂતિયા. ગમે એટલી માયા સંપત્તિને ઈ ફળિયાની મારી પર ખાડો કરીને દાટી પછી ખાટલો ઢાળીને બેહે, પોતાની પ્રજાને ફળું ન થવા દે, ઈ બીજાને હું ખાંક દઈ દે. અરે નાગના ગુંગા સસળા વગર બહાર નો કાઢે, ઈ બીજાને હું દઈ. ધર્મના માટે જેને કાંઈક આપી દેવું છે એ દાતારોને લાખ લાખ ધન્યવાદ આપું છું. ભલા માણા કે જે માવતરના હાડના સંસ્કાર આપણી જીજાબાઈ એમ કે મેઘાણી સૌરાષ્ટ્રનો મેઘાણી લખે, વાણીઓ લખે, આપણો રાષ્ટ્રીય સાહેબ લખે. આજ માતા લેસ ચૂમયો રે સેવ દિલ જો બેવડ ગાલ રે બેટા દિલ જો બેવડ ગાલ પણ કાલે તારા મોઢડા માથે ઈકો થોડું આપતા ગાવ ચારે. આજ માતા લેજે ચૂમયું સીધા દિલ જો બેવડ ગાલ. ઈ સંસ્કાર પણ બાપ દીકરો મેળામાં ફરવા ગયા, મેળામાં ફરતા ફરતા દીકરાને એમ હતું કે બાપ મેળામાં આવે ને મોજ આવે, હું મેળામાં ગયા પછી બહુ મોજમાં આવે. પણ આ લોભીનો સરદાર મૂળ મોજમાં નો આવ્યો. દીકરાએ કીધું બાપા બાપા મારે બેટ લેવું ક્રિકેટ રમવા માટે. છોકરાને નહોતું લઈ લેવું ને, એ કે બેટા આમ જો બેટ છે ને આ બેટ ન કહેવાય, આ તો બેટુડી કહેવાય. છોકરો કે બાપા બેટ કોને કહેવાય, કે હું ગાંધીનગર જામ તો ત્યાં જો બેટા મોટા મોટા બેટ છે ને, એ મોટું મોટું બેટ લેતો આવે, પણ આ બેટુડી કહેવાય. ચાલો ઉનાળો બાપ દીકરો મેળામાં ફરતા ફરતા બરોબર બપોરનું ટાણું થઈ ગયું, તરબૂચની રેકડી વાળો હાલ્યો આવે. છોકરાને એમ થયું કે રમકડા ન લઈ દે પણ ખવડાવશે તો ખરો. બાપા તરબૂચ આવે, તરબૂચ લઈ ગયો ને, અરે બેટા એ તો તરબૂચ નહીં કહેવાય. તરબૂચ તો બેટા હું ગાંધીનગર જાઉં તો આમ તો મોટા મોટા ઘરાર મેળામાં કાંઈ ન લીધું, વૃક્ષે છે એમ છોકરાને ઘેર લઈને આવ્યો. સાંજનું ટાણું છું, ઘેર પહોંચ્યા એટલે છોકરાની મમ્મી કીધું બેટા તારા પપ્પાને આમ જો પાણીનો લોટો પાઈ દે, થાકી જાય છે. ત્યારે છોકરાએ કીધું મમ્મી પપ્પા નથી તો પકોડી છે. એની મમ્મી કહે હોય બેટા તારા પપ્પા છે કે નહીં, મમ્મી પકોડી છે. મમ્મી
પપ્પા તો આપણે ગાંધીનગર જઈએ ને અરે કરતા હોયસો કીજીએ હોર્ન કીજીએ કબ માથું ગુજુ જાય હેવાડમાં અને ઉપર રેબે પગ કરતા હોયસો કીજીએ હોર્ન કીજીએ પગ આ વિકૃતિ ગળી જાય ને પછી આ દુખી બહુ થાય પણ મારી ને તમારી સંસ્કૃતિ નજીક રાખનારા ધન્યવાદ છે આવા સંતોને વિનુ બાબુને તાળીના ગડાડથી વધાવો મને ને તમને કાયમના માટે સંસ્કૃતિ નજીક રાખો ફિલ્મમાં ટોકીઝમાં તમે ફિલ્મ જોવા જાઓ પડદામાં વિકૃતિ આવતી હોય જ્યાં તો રંપા હો સંપા હો ઈદ આવતું હોય આ પડદાની માલમાં વિકૃતિ આવતી હોય બાપુ ફિલ્મ જોવા જાય એને બધાને ખબર હશે પડદાની નજીક નજીક જે બેઠા હોય ને એને થર્ડ ક્લાસમાં બેઠા કહેવાય ભાઈ થર્ડ ક્લાસમાં શું કામ હાવ આગળ અડીને બેસે કારણ કે વિકૃતિ નજીક છે આ દેશનો યુવાન જ્યાં સુધી વિકૃતિ નજીક બેઠો હશે ને થર્ડ ક્લાસમાં જ રહેવાનો છે પણ એ જ પડદો બંધ કરી દેવામાં આવે ટોકીઝનો માલિક એમ કહે કે ઇન્ટરવેલ છે ફિલ્મ બંધ કરી દો ઇન્ટરવેલમાં અને ભારત વર્ષના કોઈ પરમ સંન્યાસી સંત આવી જાય સ્ટેજ આગળ પડદો બંધ થઈ જાય સંત મારી તમારી સંસ્કૃતિનું પ્રવચન કરવા મળે ને થર્ડ ક્લાસમાં બેઠેલા જગ્યા નથી છોડી તાત્કાલિક ફર્સ્ટ ક્લાસમાં આવી જાય અમે તો સંતની નજીક બેઠા હતા શું કામ જ્યાં સંસ્કૃતિ નજીક આવી ગઈ બરાબર એ સંસ્કૃતિ નજીક રાખે છે મને એ સંતોની પ્રેરણા છે એ પરમાત્માની પ્રેરણા સંતોની કૃપા છે મિત્રો અગર ગામડાનો ખેડૂ માણસ પાર્ટી જોએ બાઈએ કીધું કોઈ દી ફિલ્મ જોવા લઈ જાસ એટલે ઓલાને એમ થયું બિચારી પાર્ટી પર તો બોલી ફિલ્મ જોવાનું કીધું હોય હાલની શોલે ફિલ્મ આવ્યું ગબ્બરસિંહનું ખાન ભાઈ ગૌરવ યાત્રા બાઈ છોકરા હોવ પાંજરી પાના છોકરા ગાડીમાં છોટી ગયા સાંડર છોટે એમ છોકરા હવે જ્યાં ફિલ્મ જોયું પણ ગબ્બરસિંહનો ડાયલોગ આજે ગામડાનો ખેડૂ માણા મગજમાં ફીટ થઈ ગયા અરે ઓ સાંભા પછી તો ફિલ્મ પૂરું થયું બહાર નીકળ્યો તો પોચે ડાયલોગ બોલે બાડી આટો મારવા જાય તો દાડી આરે મજૂર આરે ડાયલોગ બોલે કરે ઓ સાંભા आज बाड़ी में कितने दाड़िये थे सांभो एवो वसो सरदार आज भाव बढ़ गई तो नहीं आइए सारे बाड़ी घेरे जाए तो होकणो थोड़ो मरे गामडानी भोળી बाई न्या डायलॉग बोले गो बसंती अरे ओ बसंती जरा ठुमका दिखा बसंती खबर થઈ ગઈ મારો રોજો ભેગી દો એક દી બે દી ત્રીજે દિવસે બોલ્યો ફરીવાર એ બાઈની સામે ગો બસંતી ઠુમકા દીખા બસંતી નો બોલી પણ બસંતીનો છોકરો બોલી ગયો ગો મમ્મી इन कुत्ते के सामने मत नाचना बात भले बोली गयो છે વિકૃતિ નથી ગયો જાવ હાવ રાખલીનો થઈ ગયો છે પણ મારો કહેવાનો સુરી છે સંતની કૃપા હોય એ જ મને તમને સંસ્કૃતિ નજીક રાખે છે મારી તમારી સંસ્કૃતિ એવી છે બાળપણના સંસ્કાર પોતાના હાડમાં માવતરના કોઈ સદગુરુ મળી જાય મને તમને જ્યારે સદગુરુ મળી જાય એક હાથીની અંબાડી ઉપર સંતની સવારી નીકળી રાજા રજવાડા ધર્માન લોકો બાપુના પગમાં જો હોનામોના ઢીકલા કરે કોઈ રૂપિયાના ઢીકલા કરે પણ સંતનું એક જ ધ્યાન એક જ સાધના પરમ તત્વનું નામ મોઢામાં હતું કોઈ હોનામોનને હાથ નો અડાડે રૂપિયાને હાથ નો અડાડે અને ગામડાની એક ડોશી વૃદ્ધ ડોશી ઓટા ઉપર બેઠેલી ત્રણ દિનો પેટનો ખાડો જેને પુરાણો નથી ભૂખી બાઈ બેઠેલી અને આમ જાણે કરી હાથીની ઉંમરે સંતની સવારી હાલી આવે અને આમ જોયું ઓહો કોઈ હોનામોનના ઢીકલા કરે કોઈ રૂપિયાના ઢીકલા કરે ભાઈને એમ છું કરે રે પરમાત્માએ મને કાંઈક આપ્યું હોત તો હું સંતના ચરણોમાં કાંઈક આપવા જાત પણ અરે ભગવાને મને તો કાંઈ આપ્યું નથી ત્રણ દીધા હજી મેં અન્ન મોઢામાં નાખ્યું નથી હું શું આપવા જાઉં એમાં કોઈ ગાડા ખેડૂ નીકળ્યો અને ગાડામાં ભરેલા શીવડા એક શીવડું બાઈને અંબાયું અને બાઈ બેઠી બેઠી ખાવા મળી અડધું શીવડું ખવાઈ ગયું બરોબર સંતની સવારી ત્યાંથી નીકળવું અને વિચાર કરે રે પરમાત્માએ મને કાંઈ આપ્યું નહીં મારી પાસે કાંઈક હોત તો હું જ સંતના શરણોમાં કાંઈક આપવા જાત એ હાથીની અંબાડી ઉપર બેઠેલા સંતને સમૃદ્ધિ થઈ અને હાથીની અંબાડી ઉપર બેઠેલા એ સંતે વૃદ્ધ ડોશીના હાથમાં અડધું શીવડું ભાળી ગયા ને એને ખબર પડી ગઈ કે આ બાઈને મને કાંઈક આપવું છે પણ વિચાર કરે કે મારી પાસે શું છે તો હું એને આપું પણ હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા ભારત વર્ષનો સંત એમ કહે છે કે માં એ માં
તારા હાથમાં શીવડું છે, મને આપીશ, મને બહુ ભૂખ લાગી છે. સંત એટલું બોલ્યા ને એટલે બાએ ગણગણતી દોટ મૂકી, બોરની મનમાં બીક રહેતી સબરીને સદા, પણ ત્યાં તો ઠળિયા હોતા ઠીક કરોડીને ખાધા કાગડા જેમ સબરીને બીક હતી ને મારા હેઠા બોર ખાશે કે નહીં, પણ ત્યાં તો રામ ઠળિયા હોતા ખાઈ ગયા હતા. એમ બાઈનું હેઠું શીવડું ખાવા મળ્યા એટલે ઓલા ધનવાન લોકો હતા ને એ સંતની આગળ ફરિયાદ કરવા મળ્યા કે બાપુ અમે તો કાયમ હોના મોના ઢીગલા કરી, રૂપિયાના ઢીગલા કરી, તમે એને હાથ નથી અડાડતા, અને આ હડી ગયેલ બાઈનું હેઠું શીવડું તમે ખાવા મળ્યા, તમે આ પક્ષપાત કર્યો છે. અને ત્યારે સંતના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મિત્રો સાંભળજો કે ભાઈ તમે હોના મોના ઢીગલા કરો, રૂપિયાના ઢીગલા કરો છો, તમે બધા મને આપો છો, બાઈ તારો ચોટનો કામો. પણ બાઈએ હામો જવાબ આપ્યો, ઓલા પૂછો મરણતા, હે મરણને પૂછું ભાઈ તું કેમ બન્યો પૂછાલો છે વટમાં સુનાતનો છે, વટમાં સુનાતનો. વર્ષોથી અંગક્ષેત્ર અહીં ચાલે છે, એટલું જ નહીં પણ કોઈ નોંધારાના આધાર પરમ કૃપાળુ પરમાત્મા ઈ જે બંધાયેલો છે ઈ સંતને પ્રેરણા કરે. કોઈ અનાથ બાળકો હોય, કોઈ એવા વૃદ્ધો હોય જેને ક્યાંય આશ્રમ ન મળે, જેને ક્યાંય જગ્યા ન મળે, તેને આ જગ્યામાં જગ્યા મળે છે. સંતો ચેલેન્જ ફેંકે છે કે અહીંયા મૂકી જાજો, અમારા આ દાતાઓ અને પરમાત્માની પ્રેરણાથી અહીંયા અંગક્ષેત્ર ચાલુ છે, કાયમના માટે પરમાત્મા બંધાયેલું છે, અમને તો અહીંયા નિમિત્ત બનાવે છે. એટલા માટે પાંચમા મહિનામાં 8મા સમૂહ લગ્ન, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે. જે કાંઈ ઘોર થાય એ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં આજની ઘોર ઉતરાવવાની છે. એટલે આપને મોજ આવે ત્યાં દેવાનું ઠેકાણું છે, એટલે બધા રહેજો. પાછિયા પછી સીધો પચાસ પાવે તો 100
सब विशाल जटा जोत चंद्र भाल गगन की नाद माल विमल निहाल विमल निहाल विमल निहाल। ए लोचन थे लाल लाल चंदन की गोद माल कुमकुम शीतल लाल हाथ लाल गात लाल गणगण गणगण दाद लांग दिज काट 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 दिला ए रुमाल लाल गुरु महाराज जात 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 આપણા સૌરાષ્ટ્રના સંતો આ કરણની ભૂમિમાં દાનેશ્વરી કરણ એ કરણની ભૂમિમાં આવા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નહીં પણ કાયમના માટે અંગ ક્ષેત્ર ચલાવતા હોય ત્યારે દરેકના હૃદયમાં બેઠેલા મોરના છે મેઘાણી એમ કહે છે કે મોર બની ખનગા ખનગા કરે મોર બની ખનગાટ કરે મોર બની ખનગાટ કરે મોર બની ખનગાટ કરે મોર બની ખનગાટ કરે કંગોર કરે કંગોર માર
બાપુનું જન્મસ્થળ જળદેવડી ગાંધીગીરની ધરતી બાપ મેઘાણીએ લખે બાપ 14 વર્ષની દીકરી આ દેશની શક્તિ કરી નારી તું નારાયણી નાતી નારી રતનની ખાણ ઈ નારીથી આવા નર નિપજ્યા ધ્રુવ નય પ્રહલાદ એ શક્તિ આ સ્વરૂપની સંસ્કૃતિનો વિચાર તો કરો બાપ 8 વર્ષની દીકરી નિશાળમાં ભણતી માસ્તરે ઊભી કરીને કીધું બેટા એ બ્લેક બોર્ડ ની મારી પાસે સૂત્રો લખવાના છે તારે 8 વર્ષ આ દેશની દીકરી કેવી હોવી જોઈએ કેવા સંસ્કાર બેટા નિશાળની મારી પાસે બ્લેક બોર્ડ છે બ્લેક બોર્ડ ની મારી પાસે સૂત્રો લખવાના છે અને દીકરી 8 વર્ષની દીકરી હાથ જોડીને ઊભી રહી કે ગુરુજી આપ બોલો શું લખવાનું છે અને 8 વર્ષની દીકરીને માસ્તરે કીધું કે બ્લેક બોર્ડ ની મારી પાસે सूत्रों एवं लखवाना है कि मैं वीरांगना बनूंगी मैं चंडी बनूंगी मैं दुर्गा बनूंगी मैं कालिका बनूंगी 8 વર્ષની દીકરીનો ભરપડીનો મરણ બદલાનો નિશા સાંભળી કામળ એ ભાઈ એ બડી એક બે મિનિટ વાત કરું ગાતો બજાર લઈ લીધો નિશા સાંભળી કામળી યોટકાળી નમો કાળો રાત્રિ નમામી કરાળી 8 વર્ષની દીકરી માસ્ટરને કહે આપ મારા ગુરુ છો વધારે અવિવેક થતો હોય તો ગુરુજી માફ કરજો પણ તમે એમ કહો છો મેં બનૂંગી તમે તો બનવાની વાત કરો છો અને સાહેબના હાથમાંથી ચોક લઈ અને દીકરીએ લખ્યું છું સાહેબ બનूंगी नहीं मैं वीरांगना हूं मैं चंडी हूं मैं दुर्गा हूं मैं कालिका हूं जवाब देनार દીકરી કોઈ નહીં પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી સત્ય ઘટનાનો પ્રસંગ છે આ દેશની દીકરી કઈ જેવી તેવી નથી હમણાં વાત કરતો ને કે પૂજ્ય મોરારી બાપુ પણ એમ કે આજની દેશની દીકરીને દાદા એમ પૂછે બેટા તારે કેવો પતિ જોઈ તો ચૂડો પહેરું ઈણીરો જણીરી અખિયા લાલ જેની આંખમાં ધર્મનું તેજ હોય નીતિનું તેજ હોય હાવ કાંગલીઓ તો નહીં નીતિનું તેજ ચૂડો પહેરું ઈણીરો જણીરી અખિયા લાલ પછી ઘડી ગયો રોગ સુહાગણ પણ મારો મનખ્યો આખો જ્ઞાન ભરવા આખા સંસારની પરવા ન કરે અને જાગતી યોગની મનીદાય આ દેશની શક્તિ કરી શકે મિત્રો અને એટલા માટે કવિએ અને સંતોએ મહાપુરુષોએ મને તમને શબ્દોમાં ટકોરવું છે પરમની ધરતીમાં વેલણા નીકળે અને વેલણામાંથી અમરમાં આણું વળીને જાતા હોય અને પરમની ઝૂંપડીમાં પાણી પીવા ખબર નથી કે આશ્રમની માલપા અંદર શું વ્યવસ્થા છે કે નથી પણ ફોઈને એટલું કહીને ઉતરે આયરની દીકરી સાસુને ફોઈ કે ફોઈ હમણાં પાણી પીને આવું વેલડામાંથી એ અમરમાં ઉતર્યા આમ જ્યાં ચિત્રો જોયું ઓહો સૌરાષ્ટ્રનો સંત છે એક રક્તપિત્યાની સેવા કરે છે ને વૃદ્ધ ડોશીમાની પાસે જઈ અને માને લોહીને પ્રૂવ યાદ આવી માં રૂના ભૂમડાથી લોહી લોહી અને દેવીદાસ બાપુ એમ કહે છે કે માં તને વેદના બહુ થાય ને હમણાં તને સારું થઈ જાય મારો નકળો નેજા તારે સારું કરશે માં હમણાં તને આ જો લોહીને ફરું લોહી દઉં માં હમણાં તને સારું થઈ જશે અને ડોશી માના મોઢામાંથી એક જ શબ્દ નીકળે મને મારા કેદારિયા પાસે ગોગ મોગી દાવજી હે કે મને મારા
મૂકી દાવ, મને મારા કેદારિયા પાસે મૂકી દાવ. કેદાર એના દીકરાનો દીકરો હતો. મૂડી કરતા યાદ વાલું હોય એના દીકરાના દીકરાને યાદ કરે. મને મારા કેદારિયા પાસે મૂકી દાવ. દેવીદાસ બાપુ લોહીને પરુ લૂહે છે, લૂહતા લૂહતા એટલું બોલ્યા કે હે માં, હમ જેવા પુરુષોના પાપ ધોનારી જનેતા, મને તારો કેદાર નહીં માન. માં, હું તારો કેદાર છું. હું તારી જિંદગી આખી સેવા કરીશ. માં, હું તારો કેદાર છું. પણ આ જે ચિત્ર જોયું, અમને અમરમાની નજરે પડ્યું. પાણી પીવાનું ભૂલાઈ ગયું. અને દેવીદાસ બાપુ જ્યાં વૃદ્ધ ડોશીની સેવા કરે છે ને એની તરફ ડગલા માંડ્યા. પણ પગની માલપા ઝાંઝરનો અવાજ રૂમ રૂમ ઠમક 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 અવાજ આવ્યો. દેવીદાસ બાપુને એમ થયું કે પરોગમાં કોઈ આવ્યું લાગે છે. આમ જ્યાં નજર કરી કંચન વર્ણની કાયા રૂપ રૂપનો અંબાર સોળાય શણગાર સજીને વરમાં એ હજી આણું વળીને જાતા ને પરોગના આશ્રમમાં એમ કહેવાય છે કે દેવીદાસ બાપુએ જોયા. અરે બેટા દીકરી, તું ક્યાં જા છો? પેલા તો એ પૂછ્યું કે એ બેટા તું કોણ છો? કે બાપુ ખબર નથી. કોણ છો કે ખબર નથી. ક્યાંથી આવે છો બેટા? કે બાપુ ઈ ખબર નથી. બેટા તારે ક્યાં જાવું છે? બાપુ તું હવે તો ઈ ખબર નથી. હું કોણ છું, ક્યાંથી આવું છું અને ક્યાં જાવું છે એને જેની ખબરો મટે એને ખાવીની ખબરો પડે. ભલા ભલા ઈ તરફ ખબર પડે. ઝોલતી આહંગ ધણી બાળા હતી સંસાર કેરા મોહ છૂટી ગયા. સંસારના બંધનના તાતણા ટાટ 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 તૂટી ગયા. તમામ શણગાર ઉતારી અને ફોઈને એમ કહેવાય છે કે ફોઈ પાછળ આવ્યા એને આપી દીધો અને ભગવો ધારણ કરી અને આયરની દીકરી દેવીદાસ બાપુને એમ કહેવાય છે પિતા સમાન ગુરુ જેમ આદેશ આપે એમ અમરમાં ગામે ગામ જોડી ફેરવે છે. હવે આ વાત બની, આ ઘટના બની. અમરમાને જે એના શાસકિયાના પક્ષના જે દુઃખ દેવાતા એ બહુ ઇતિહાસ તો બહુ લાંબો છે. પણ અમરમાં આ જોડી લઈ આયરની દીકરી દેવીદાસ બાપુ રક્તપિત્યાની સેવા કરે. ભૂખ્યાને ભોજન પરમની જે પરંપરા છે, સર્વ જ્ઞાતિ સર્વ સનાતન ધર્મ છે, સર્વ સનાતનના નેજાને જે હજી ફરકાવી રાખ્યું છે આવા સંતોએ, એ સંતોને ધન્યવાદ છે. એની પરંપરાને હજી ટકાવી રાખી છે. હે અમર બેટા, જોડી લઈને જાતો બેટા. એક ગામ ફરે, બે ગામ ફરે, 12 ગામ ફરે અને ગામડામાં એમ કે આ બાય આવી છે તેવી છે, ઈ બગડી ગઈ છે, ઓલા બાવાની હારે રહે છે અને કોઈ ટુકડો આપતા નહીં અને એને તો રક્તપિત્તનો રોગ લાગી જાહે, ચેપીનો રોગ આપણને લાગી જાહે. ઈ બાઈને કોઈ કાઈ દેતા નહીં. ગામે ગામ કોક આપે કોક ન આપે. સમય જાતા કે અમરમાને ઘણું સહન કરવું પડ્યું. કેટલા મેણા સહન કરવા પડ્યા. પણ જ્યારે તપ સાધના પાકે ને બાપ તેથી ઈનો ઈ સમાજ લાકડી પડે પગમાં પડવા મળ્યો કે હે માં, હે પુરુષોના પાપ ધુનારી, હે જનેતા, હે માં, એક કામ કરો માં, અમે એવું સાંભળ્યું છે કે તમારા આશીર્વાદથી શેર માટીની જેને ખોટ હોય તો ઘેરે પારણા બંધાય. અમરમાં હાથમાં જોડીને એમ કે અરે બેટા દીકરો દેવા વાળી હું કોણ, પણ બાપ નકળંગ નેદાધારીનો વિશ્વાસ રાખજો. તમારે અહીંયા દીકરા થાય અને થાય નિર્ગણતા માસ ગયા અને વંશે આખર્યા. ભલે આ કુમાર જેવા સંતાનોની પ્રાપ્તિ થાય. ઈ સમાજને જ્યારે ખબર પડી એટલે સમાજ એમ કે માં હવે તમે ગામે ગામ ફરો એ હારું ન કહેવાય. માં તમારી આ જોડી ફેરવવાની જે ટેક છે એ હવે આને પૂરી થાય. માં તમારા આશ્રમમાં વેલડા ગાડા ભરી ભરી અને ઘઉં ને બાજરો માં અમે આશ્રમમાં આપી જાહો. કાયમના માટે ગામડાના માણસો કહેતા એટલે એકવાર અમરમાને એમ થયું કાયમ માણસો અરજ કરે છે, કાયમ કાકૃતિ કરે છે, એકવાર બાપુને વાત તો કરું. બપોરનું ટાણું છે, ઝાડનો સાયો છે. જેમ દીકરી બાપની પાસે બેહીને વાત કરતી હોય અમરમાં દેવીદાસ બાપુને એમ કહે છે બાપુ, હે બાપુ, બાપુ એક વાત કરું, બોલ બેટા. બાપુ ગામના લોકો આડા ફરી ફરીને ક્યારના કહે છે કે અમરમાં તમારા આશ્રમે અમે વેલડા ભરીને ગાડા ભરી અને અનાજ આપી જાહું, તમારે આ ગામે ગામ ફરવાની જરૂર નથી. હે બેટા, બાપુ એમ કહે છે ગામે ગામ ફરવાની જરૂર નથી. તો બાપુ આપની આજ્ઞા હોય તો એને હા પાડી દઉં. તેથી સૌરાષ્ટ્રનો સંત ઉતરાય બનાય ભાદરો માં ધબકલા બહાને બદરંગ વાદળા ગળ હણમ ધણમ નમ હુપડાની ધાર થઈ આહુડાની ધારે આંખમાંથી આહુડા લેતા થયા
અને દેવદાસ બાપુ રડવા મળ્યા એટલે અમરમાએ એમ કીધું કે બાપુ હું તો વાત કરું છું તમે કેમ રડો છો? બાપુ તમે રડો નહીં, તમને દુઃખ લાગ્યું હોય તો તમારી દીકરીને માફ કરજો બાપુ, હું તો વાત કરું છું. દેવીદાસ બાપુ એટલું કીધું બેટા અમર તું વાત કરે છો એ વાત સાચી, પણ તું કાયમ અહીંથી જોડીને નીકળ છો, કેટલા ગામ ફરશો? બાપુ હું 12 ગામ ફરું છું. બેટા અમર હવે સાંભળી લે. દેવીદાસ બાપુ અમરમાને કહે છે કે હવે સાંભળી લે બેટા, એ 12 ગામ ફરતા પૂરો ન પડે ને તો કાલ જોડી લઈને જાજે અને 14 ગામમાં આટો મારજે. અમર હે કે 12 ગામ ફરતા પૂરું ન પડે તો હે દીકરી 14 ગામમાં આટો મારજે, અને જેથી 14 ગામ ફરતા પૂરું ન પડે તો હરિજન વાસમાં આટો મારી લેજે બેટા. પણ હંગરા આપણાથી ન કરાય, હંગરા આપણને દાટી દે બેટા. ભારત વર્ષનો સંત છે ને એ હંગરા ન કરે, તમે જેટલું આપો ને એ બીજાને ખવડાવી દે એ સંતની એ કૃપા છે. સંત હંગરા ન કરે અને એટલા માટે આપણું ભજન એમ કહે છે નથી મફતમાં એ જ મળતા તેના મૂલ્ય ચૂકવવા પડતા સાધુ નહીં રે રે એ ભાઈ નથી મફતમાં મળતા. એક દીકરીનું બાવલું પકડી સાધુ એટલું કીધેલું બેટા આગળ કૂવો છે કે બાપુ મારે પડી જવું છે. હે આગળ કૂવો છે બેટા જોજે. અરે બાપુ હું તો કૂવામાં પડવા આવી છું. બેટા કૂવામાં પડવાનું કાઈ કારણ? અંતેથી ગામડાની દીકરીએ એટલું કીધું છું બાપુ મારા ઉદરની માલપા કોઈનું પાપ છે, મારાથી નામ દેવાય એમ નથી, એના કરતા કવામાં પડી જવું બહેતર છે. જેથી ભારત વર્ષનો સંત એટલું બોલ્યો બેટા તારે નામ નો દેવાય એમ હોય ને, અને બજારની માલપા આ કાલ હવારે તને કોઈ પૂછે કોનું પાપ લઈને ફરશો તો એને કહી દેજે કે આ સંત મોળદાસ નું બાળક છે. અમરેલીના સંત મોળદાસ એટલું કહી દે બેટા એને સમાજની પરવા નહીં હોય. બીજા દિવસે અમરેલીમાં ખબર પડી ખાહડાના આ સમાજ આ સંતને તાગી લે છે. ખાહડાના હાર પહેરાવા ઊંધા ગધેડે બેહાડ્યા, જામ સાથે કંઠી બાંધેલી, કંઠી તોડી મારે આવા ગુરુ ન હોય. અરે જગ ઉતળકી જાય પણ જેના થયેલા મન થળકે નહીં એવા અણદીઠ અમની માય અમે દીઠા થોડા દાદ કે આ ઘડીકમાં થળકી જાય, જામ સાહેબ થળકી ગયો. કંઠી થોડી બીજા ગુરુ ધારવાની ઈચ્છામાં અને મરે મીંદડી હારે લઈને જા બાપુ. એ જામનગર નરેશ બીજા ગુરુ ધાર્યા કે હા બાપુ આલે આ જીવ કે હજીવન કરી દે, આ ખોળિયામાં પ્રાણ નથી કે આપી દે. બાપુ ઈ તાકાત એમાં નથી. બસ જારીમાંથી પાણી લઈને અંજલી મીંદડીને શબ ઉપર છાતી પાણીની અંજલી ત્યાં તો ભૂખવાટા કરવા માંડી. લોટ મૂકીને એના બસણા ભેગી થઈ ગયા. જામનગર નરેશ લાકડી પડે એમ બાપુના પગમાં પડી ગયો. ત્રાહી મામ શરણાગતમ. બાપુ હું આપને ઓળખી ન શીખ્યો. અરે ગાંડા એ સંતની જે
પ્રેરણા મળે. છતાં એ અમરેલી પાછા સંત મુરદાસ આવ્યા અને કીધું હવે બહુ જીવવું નકામું છે, હવે સમાધિ લેવા. સેવકો હતા અને બે પાંચ સેવકો આશ્રમમાં હતા, પછી કોઈ આવતા નહીં. સમાધિ ગાળો કેમ બાપુ ઓશિતાનું ફરિયાદ કે કાલ મારાથી એક જીવ હજીવન થઈ ગયો ને કાલ આ ગામમાં ખબર પડશે કે બાપુ મળદા બેઠા કરે, કોઈના ખોટના દીકરા કોઈ જનેતા લઈને આવે કે બાપુ મારા દીકરાના ખોળિયામાં પ્રાણ પૂરી ગયો અને કદાચ મારાથી હજીવન ન થાય ને બાપ મારી નહીં પણ મારા નકલંગ નેજા ધારીની આબરૂ જાય એટલા માટે સમાધિ ગળાવો. નાથી કમળથી નાદ લગાવ્યો, ઓમકારનો રણકાર ઉઠે ને ઉઠે આત્મો અમરલોકમાં ભોગી ગયો. 3 દિવસ અમરેલીમાં પાલખી ફેરવવામાં આવી. ત્રીજા દિવસે એક દીકરી આણું વળી અને હાહરીએ જાતી એના ધણીને મળવા જાય, એના પીયુને મળવા જાય. સંતના મળદાને સુગન માનીને દીકરી અવળું ફરી ગઈ. પાલખીમાં સંત મુરદાસના ખોળિયામાં પ્રાણ નથી. 3 દિવસતા જેના ખોળિયામાં પ્રાણ નથી, બાવો પાછો આળહ મોડીને બેઠો થયો. કીધું કે બેટા પાછી ક્યાં ફરી છે યાર, ક્યાં જા કે બાપુ હું તો મારા ધણીને મળવા જાઉં, મારા પીયુને મળવા જાઉં. બેટા તું તારા ધણીને મળવા જાને એમ હું એ મારા ધણીને જ મળવા જાઉં છું, પણ તને અપશુકન થતા હોય તો હાલ હું પાછો આશ્રમે અને વૈયાવા 6 મહિના જીવી જા. હું તું થાશો તો વીરા આયા બોજા ઘણા કાઢવા. ઈ સંતની તાકાત છે. એટલે કીધું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને આવા 2-4 કામ સારા થાય તો ઘણું છે. અરે મુશ્કેલ જિંદગાની એની જ મજા છે, પણ ઘડીક જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. નવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અરે વધુ નથી અબળખો, આ જીવનમાં ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. પરિવાર સમય છે તો આપણી સામે આનંદ કરશું, પણ પૂજ્ય વિનુ બાપુ જે ભજન કરે છે અને ભજન સંભળાવે છે, ખરેખર એનું ભજન એક સાંભળવું એક જીવનનો લાવો છે. બાપુને વિનંતી કરી બાપુના સંતવાણીના શબ્દો સાંભળીએ. બોલે સતગુરુ ભગવાન બોલે મના પીરની જય ભગવાન. આપણી ઝૂંપડી હોય ત્યાં ગતગંગા રેડી થઈ હોય, સંતો ભક્તો એવા માનવ મેળવા જાવ આજે ઉમટો હોય બાપ, અને પેલા ભોજન ને પછી ભજન, અને પરમનો નિયમ જ એવો છે પેલા ભોજન ને પછી ભજન.